અમે છીએ સરદાર ધામ આયોજિત ઓનેક્સ GPBS 2025 देश का एक्सपो। તો GPBS 2025નું વિશેષ આયોજન કેવી રીતે છે એમનું અહીંયા પ્રેઝન્ટેશન દ્વારા આપને માહિતગાર કરીશ। ઓનિક્સ GPBS 2025, તો ઓનિક્સ જે છે એ આપણા GPBS 2025 જે ગાંધીનગર હેલિપેડ ખાતે થવા જઈ રહી છે એમના આપણા ટાઇટલ સ્પોન્સર છે। મિશન 2026 અંતર્ગત દર અલ્ટરનેટ વર્ષે GPBSનું આયોજન પ્લાનિંગ કરવામાં આવેલું હતું, જેનો ઉદ્દેશ્ય હતો કે ગુજરાત તેમજ દેશના યુવાનોને એક સારું મંચ મળે અને આ મંચ દ્વારા એમની કંપનીને નેક્સ્ટ લેવલ લઈ જવા માટેનો સપોર્ટ મળે। કી હાઇલાઇટ જોઈએ તો લગભગ 1400+ સ્ટોલનું આપણું આખું આ આયોજન છે GPBS 2025માં। 1 મિલિયન 10 લાખ વિઝિટર્સને આપણે ટાર્ગેટ કરીએ છીએ। અગેન મલ્ટી કેટેગરી એક્ઝિબિશન છે કે જ્યાં કોઈ પણ પ્રકારની પ્રોડક્ટ હોય કે સર્વિસ હોય તો GPBS 2025માં એમની પ્રોડક્ટનું માર્કેટિંગ બ્રાન્ડિંગ કરવા માટે સ્ટોલ લખાવી શકે છે। સ્ટાર્ટઅપ હોય, ફ્રેન્ચાઇઝી હોય તો એના માટે પણ આ એક ઉત્તમ સ્ટેજ છે, કારણ કે અહીંયા ખાલી ગુજરાત નહીં પણ ભારતભરમાંથી લાખોમાં વિઝિટર્સ જ્યારે વિઝિટ કરતા હોય તો ત્યારે એમને ડાયરેક્ટ ઇન્વેસ્ટર અને ફ્રેન્ચાઇઝી સેલ્સ કરવા માટેનું એક બેસ્ટ પ્લેટફોર્મ છે અને 1 લાખ સ્ક્વેર મીટરમાં આખું આયોજન છે। આ વર્ષે પણ આપણે સરકારમાં રજૂઆત કરી છે કે MSMEના બેનિફિટ્સ આપવા માટે આપણા એક્ઝિબિશનને પાછું રજીસ્ટર કરે અને 75% અથવા તો 1 લાખ સુધીની સબસિડી છે એ આપણા એક્ઝિબિશનમાં મળવાપાત્ર છે। કેટેગરી જોઈએ તો મેઇન કેટેગરી આપણે વાત કરીએ તો રિયલ એસ્ટેટ, બિલ્ડિંગ મટીરિયલ, FMCG, એન્જિનિયરિંગ, ઓટોમોબાઈલ, પેકેજિંગ, બ્રાન્ડિંગ, માર્કેટિંગ, સર્વિસ ઇન્ડસ્ટ્રીઝ કોઈ પણ હોય, રિન્યુએબલ એનર્જી, ફ્રેન્ચાઇઝી, સ્ટાર્ટઅપ, આ મેઇન કેટેગરી છે। પણ એમને લગતી કોઈ પણ કેટેગરી હોય એનું પણ લિસ્ટ બાજુમાં છે। GPBS 2025ની ઉપર જે પણ ટાઇટલ સ્પોન્સર છે 2,51,00,000 સાથે ઓનિક્સ રિન્યુએબલ એનર્જી। બીજું એક્ઝામ્પલ છે બાલાજી, અને સામેથી જ આ વખતે એમને કીધું કે અમારે આ વખતે 25 નહીં પણ અમે 51 લાખના સ્પોન્સર તરીકે GPBSમાં જોડાશો। કિંગ પાઇપ, ધારા, ફેવરિટ સિલ્વર અને ડૉક્ટર રસલ સિલ્વર સ્પોન્સર છે જેમનું 11 લાખ રૂપિયાની સ્પોન્સરશિપ છે।